હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુકુક ગુજરાતીમાં. આજે બનાવીશું બાળકોની ફેવરેટ ખાટી મીઠી મેંગો ફ્રૂટી. આજે આપણે એકદમ બહાર જેવી જ મેંગો ફ્રૂટી ઘરે તૈયાર કરીશું. તો વિડીયો જોતા રહો. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, વધુને વધુ શેર કરી દેજો અને મારી રેસીપીના બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મેંગો ફ્રૂટી બનાવવા માટે અહીં મેં એકદમ સરસ 2 પાકી કેસર કેરી લીધી છે અને 1 તોતાપુરી કાચી કેરી લીધી છે. આ કેરી વધારે પડતી ખાટી નથી હોતી અને ફ્રૂટીને એકદમ સરસ ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે મેં અહીં 1 આખી કાચી કેરી લીધી છે. તમારે જો ઓછી લેવી હોય તો પણ લઈ શકો છો. હવે કાચી કેરીનો ડીટીયા પાસેનો ભાગ કાઢી તેની છાલ કાઢી લઈએ. તો તે જ રીતે આપણે પાકી કેરીની પણ છાલ કાઢી લઈએ. હવે આપણે કેરીઓની છાલ કાઢી લીધી છે તો તેના પીસ કરી લઈએ. હવે કેરીઓના પીસ કરી લીધા છે તો મિક્સર જાર લઈ લઈએ. તેમાં કાચી કેરીના પીસ નાખીશું અને તેને એકદમ સારી રીતે પીસી લઈએ. તો આપણે કાચી કેરીને આ રીતે પીસી લીધી છે. હવે તેમાં પાકી કેરીના પીસ નાખીશું અને તેને પણ આપણે પીસી લઈએ. તો આપણે કાચી અને પાકી બંને કેરી એકદમ સારી રીતે પીસી લીધી છે અને આ રીતનો પલ્પ તૈયાર કરી લીધો છે. હવે મેંગો ફ્રૂટી બનાવવા માટે સ્લો ફ્લેમ પર પેન ગરમ કરવા મૂકીશું. તેમાં કેરીનો તૈયાર કરેલો બધો જ પલ્પ નાખીશું. તો આ રીતે આપણે કેરીનો બધો જ પલ્પ પેનમાં નાખી દીધો છે. હવે મિક્સર જારમાં થોડું પાણી નાખી તેને પણ આપણે પેનમાં નાખીશું, એટલે જારમાં રહેલો બધો જ કેરીનો પલ્પ પણ પેનમાં આવી જાય. હજુ થોડું બીજું પાણી નાખીશું અને તેને પણ પેનમાં નાખીશું. તો આ રીતે આપણે ટોટલ 2 કપ પાણી નાખેલું છે. હવે તેમાં અડધા કપ જેટલી ખાંડ નાખીશું. હવે તેને સ્લો ફ્લેમ પર ચલાવતા રહી અને કેરીના પલ્પને સારી રીતે ઉકાળી લઈએ. તો આપણે આ રીતે સ્લો ફ્લેમ પર ચલાવતા રહી પલ્પને સારી રીતે ઉકાળી લેવાનો. હવે તમે જોઈ શકો છો કે કેરીનો પલ્પ એકદમ સરસ ઉકળી ગયો છે. તો ગેસ બંધ કરી દઈએ અને પેન નીચે ઉતારી તેને ચલાવતા રહી ઠારી લઈએ. થોડી વાર પછી કેરીનો ઉકાળેલો બધો જ પલ્પ એકદમ સરસ ઠરી ગયો છે. તો કોઈ પણ વાસણ લઈ તેમાં આ રીતની ગરણી મૂકી દઈએ અને હવે તેમાં ઉકાળેલો બધો જ પલ્પ લઈ લઈએ. હવે તેને ચલાવતા રહી અને ગાળી લઈએ. આ રીતે એકદમ સતત ચલાવતા રહેવાનું, થોડું પ્રેસ કરતા રહેવાનું, એટલે એકદમ ફટાફટ બધું જ પલ્પ ગળાઈ જાય છે. કોઈ વધારે સમય નથી લાગતો, એકદમ ફટાફટ બધું જ પલ્પ ગળાઈ જાય છે. તો તમે જોઈ શકો છો હવે આપણે કેરીનો બધો જ પલ્પ ગાળી લીધો છે અને કેરીની અંદર રહેલા બધા જ રેસા ગરણીમાં આ રીતે નીકળી ગયા છે. હવે ફ્રૂટી બનાવવા માટેનો પલ્પ એકદમ એક સરખો લીસો, એક પણ રેસા વગરનો રેડી છે. હવે ફ્રૂટી બનાવવા માટેના આ પલ્પને તમે કાચની બોટલમાં ભરી 1 અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. અને જો તમારે આ પલ્પને 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરવો હોય તો જ્યારે ફ્રૂટી એકદમ સારી રીતે ઉકળી જાય ત્યારે તેમાં અડધી ચમચી જેટલું વ્હાઇટ વિનેગર નાખી દેવાનું. તેનાથી ફ્રૂટી બિલકુલ ખરાબ નથી થતી અને 15 થી 20 દિવસ સુધી સારી રહે છે. મારે અત્યારે ફ્રૂટી બનાવવા માટેનો પલ્પ બિલકુલ સ્ટોર નથી કરવાનો અને ફ્રૂટી અત્યારે જ સર્વ કરવાની છે. તો તેમાં 500 ml ઠંડુ પાણી નાખી રહીશું અને તેને આ રીતે ચલાવતા રહી સારી રીતે મિક્સ કરી લઈએ. તો હવે મેંગો ફ્રૂટી એકદમ રેડી છે. તો તૈયાર થયેલી મેંગો ફ્રૂટીને સર્વ કરી લઈએ. તો સર્વિંગ ગ્લાસ લઈ લઈએ, તેમાં આઈસ ક્યુબ નાખીશું અને તૈયાર કરેલી મેંગો ફ્રૂટી નાખીશું. તો ફ્રેન્ડ્સ, રેડી છે માત્ર 10 થી 12 મિનિટમાં બાળકોની ફેવરેટ એકદમ યમી ટેસ્ટી ખાટી મીઠી મેંગો ફ્રૂટી. તો આ રીતે ફ્રૂટી બનાવી ઉનાળાની ગરમીમાં લૂ ન લાગવા દે, આપણા શરીરમાં પાણી ન ઘટવા દે અને બાળકોને ખૂબ જ આનંદ આવી જાય તેવી ફ્રૂટી બનાવી જરૂર સર્વ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.